जय मकाड़ी आप सौने छोटाउदेपुर जिल्लानो રહેવાસી आदिवासी मैं नसीब तड़वी आ विडियोना माध्यमथी आपनुं स्वागत करूं छुं। अत्यारे आपणे भेसावी गामे पहोंची गया छे। अहींया एकत्रित माणसो आप जोई शकता हशो बधा। तो भेसावी गाम जे छे ए पावी जेतपुरथी लगभग 7-8 किलोमीटरना अंतरे आवेलुं छे अने आ वाव फळिया छे। શું નામ છે ઘર માલિકનું? મહેન્દ્રભાઈ શિક્ષક જેઓનું આ ઘર છે। આમાં વિડીયોમાં પાછળ દ્રશ્યમાન થતું જોઈ રહ્યા છો। હવે વાત જાણે એમ છે કે અહીંયા ગાડી જે આ વેણો મૂકેલી છે તો વેણોની અંદર જે છે ને એ રસલ વાઇપર એટલે કે ખડચીતળો જે સાપ છે આપણી ગુજરાતી ભાષામાં ખડચીતળો કહેવાય એ વેણો હટાવે છે। ત્યારબાદ આપણે એને શું કન્ડિશન થાય છે તે પ્રમાણે એને રેસ્ક્યુ કરીશું। થોડીક પહોં આ બાજુ પહોં થોડીક બસ એમ ધીમા ધીમા જ પહોંચો। બસ 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 લાકડું ઊભા રહેજો। હા સાઈડ में રહેજો થોડા। बराबर वांधो नहीं थोड़ू कचरू वधारे छे ने नहीं वांधो नहीं मित्रों आज रसल वाइपर है એટલે કે ખડચીતળો અને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે। ભારતમાં જે 4 સાપ આવે છે એમાંનો આ ખૂબ જ ઝેરીલો હોય છે। તો આ સાપની ઓળખ છે, આપ જોઈ શકો છો। ઘણા લોકો આને અજગર સમજતા હોય છે પણ આ અજગર નથી, આ રસલ વાઇપર એટલે કે ખડચીતળો છે। એ જે ફૂંફાળો મારે છે આપણે સંભળાતું પણ હશે। તો એ જે સાપ છે આ એ ખૂબ જ ઝેરીલો હોય છે, આને અજગર ના સમજવો જોઈએ। ખૂબ જ અઘરો સાપ હોય છે। આ બચકું ભરે તો 1.5-2 કલાકની અંદર દવાખાનું ના થાય તો માણસ મરી પણ જતો હોય છે। અહીં જોઈ શકો છો આપ સાપને વિડીયોમાં દ્રશ્યમાન થતો હશે। ઘણા ખરા લોકો આને અજગર સમજે છે પણ અજગરને ખડચીતળો એટલે કે રસલ વાઇપર કહેવાય છે। તો બને એટલું આ સાપથી દૂર રહેવું જોઈએ। અત્યારે આપણે સેફલી રેસ્ક્યુ કરી લીધો છે। હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે ઘરેથી જ ચોકલેટનું ડબ્બું લાવ્યા છે। એમાં આ સાપથી દૂર રહેવું જોઈએ। આ સાપ ખૂબ ઝેરીલો હોય છે, અજગર ના સમજવો જોઈએ। આ રસલ વાઇપર એટલે કે ખડચીતળો છે। તો આ હતી આ સાપની માહિતી। હવે આ સાપને આપણે ધીમે રહી અને જે આપણે ચોકલેટનું ડબ્બું લાવ્યા છે એની અંદર મૂકી દઈશું। ખોલી ના લો મોટા મને ડબ્બું। હા લાવો ઢોકનું હાલ દો, બસ સીટા જતા રહો। હવે આ જે સાપ છે એને આપણે આ જે ડબ્બું છે એની અંદર મૂકી દઈશું। ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું। તો આ જે સાપ છે એને આપણે હવે આ ડબ્બામાં મૂકી દીધો છે અને જે કંઈક આપણે જાણીએ છીએ માહિતી આપી દીધી છે।